વીજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે શ્રી રામનવમી નિમિત્તે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં બરાબર 12:16 શ્રી રામલલાનો સૂર્યાભિષેક સંપન્ન થયો। આજ રોજ શ્રી રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। આ વખતની શ્રી રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ બાદ શ્રી રામલલાની આ પહેલી શ્રી રામનવમી છે। આ દરમિયાન શ્રી રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી। શ્રી રામલલાનો દિવ્ય રાજ્યાભિષેક થયો। આ અવસર પર શ્રી રામ મંદિરનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો। શ્રી રામનવમી નિમિત્તે સવારે 3:30 કલાકે શ્રી રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા। કહેવાય છે કે રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો શ્રી રામલલાના દર્શન કરી શકશે। આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। શ્રી રામનવમી નિમિત્તે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં બરાબર 12:16 પ્રભુ શ્રી રામલલાનો સૂર્યાભિષેક સંપન્ન થયો હતો। આ ભવ્ય દિવ્ય અલૌકિક સૂર્ય તિલકનું સમગ્ર અયોધ્યામાં 100 LED સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું। શ્રી રામનવમીના અવસર પર અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલાના સૂર્ય તિલકના દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યા છે। સ્ટેશનથી શ્રી રામ જન્મભૂમિ સુધી ભક્તોની કતાર લાગી। 500 વર્ષની લાંબી રાહ બાદ શ્રી રામલલા અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે। શ્રી રામ મંદિરના નિર્માણ પછી આ પહેલી શ્રી રામનવમી છે, કારણ કે આ વખતે શ્રી રામનવમી પર તેમને સૂર્યના કિરણોથી અભિષેક કરવામાં આવી રહ્યો છે। બરાબર 12:16 સૂર્યના કિરણો શ્રી રામલલાના કપાળ પર પડ્યા। લગભગ 3 મિનિટ સુધી સૂર્યના કિરણોએ શ્રી રામલલાના કપાળ પર 75 મીમી કદનું ગોળ તિલક કર્યું। સૂર્યના કિરણો ત્રીજા માળેથી ગર્ભગૃહમાં બેઠેલા શ્રી રામલલા પાસે पहुंचा। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।